वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, શાસ્ત્રોની અંદર આચારની ઘણી મહત્તા બતલાવવામાં આવેલી છે। જેમ કે મનુસ્મૃતિની અંદર ચતુર્થ અધ્યાયના 156મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે, આચારાત લભતે યાયુર આચારાત દીપ્સિતાઃ પ્રજાઃ આચારાત ધનમક્ષયમ આચારો હંત્યલક્ષણમ। અર્થાત કે મનુષ્ય આચારથી આયુષ્યને પામે છે, આચારથી ઈચ્છિત સંતાનને પ્રાપ્ત કરે છે, આચારથી અક્ષય ધનને પ્રાપ્ત કરે છે અને આચારથી અનિષ્ટ લક્ષણને નષ્ટ કરી દે છે। તે જ પ્રમાણે મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર 113મા અધ્યાયના 15મા શ્લોકની અંદર કહ્યું છે, આચારઃ ફલતે ધર્મમ આચારઃ ફલતે ધનમ આચારાત છેયમાપ્નોતિ આચારો હંત્ય લક્ષણમ। અર્થાત કે આચારાત ધનને આપે છે, આચારાત ધર્મને સફળ બનાવે છે, આચારથી મનુષ્યને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને આચાર જ અશુભ લક્ષણોનો નાશ કરી દે છે। આ પ્રમાણે આચારનો મહિમા જે છે એ ગાવામાં આવેલો છે। તે જ પ્રમાણે દુરાચારી પુરુષની અને દુરાચારની પણ નિંદા કરવામાં આવેલી છે। જેમ કે વશિષ્ઠ સ્મૃતિની અંદર 6ઠ્ઠા અધ્યાયના 3જા શ્લોકની અંદર કહ્યું છે કે આચાર હીનમ ન પુનંતિ વેદા, કે આચાર વગરનાને વેદો પણ પવિત્ર કરી શકતા નથી। અર્થાત કે ચારેય વેદનો જ્ઞાતા હોય પરંતુ એનો આચાર જે છે એ શાસ્ત્રો વિરુદ્ધ હોય તો એ ભણેલા વેદો પણ એને પવિત્ર કરી શકતા નથી। તે જ પ્રમાણે મનુસ્મૃતિની અંદર ચતુર્થ અધ્યાયના 157મા શ્લોકની અંદર કહ્યું છે, દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિતઃ દુઃખભાગી ચ સતતમ વ્યાધિ તો અલ્પ આયુરેવ ચ। અર્થાત કે દુરાચારી પુરુષ સંસારમાં નિંદિત, સર્વદા દુઃખી, રોગી અને અલ્પાયુ હોય છે। માટે ભક્તો દુરાચારથી બચવું જોઈએ અને મહાપુરુષોએ જે આચાર અપનાવેલો છે એ આચારનું પાલન કરવું જોઈએ। એ જ સનાતન ધર્મ છે। કારણ કે આચારથી મનુષ્ય જે છે એ આ લોકની અંદર સુખી થાય છે અને પરલોકની અંદર પણ સુખી થાય છે।
માટે ભક્તો હંમેશા સદાચાર અપનાવજો અને દુરાચારથી તમે નિવૃત્ત થજો. શાસ્ત્રોની અંદર આપણે ભૂમિ પ્રત્યે કયો વ્યવહાર કરવો જોઈએ, જલ પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ, એ બધાનો સૂક્ષ્મ વિચાર શાસ્ત્રોકારોએ કરેલો છે. જેમ કે શાસ્ત્રોકારો કહે છે, ન નખે ન લિખેદ ભૂમિમ, અર્થાત કે નખથી ભૂમિને ખોતરવી જોઈએ નહીં. આ પ્રમાણેનો આચાર જે છે એ નક્કી કરવામાં આવેલો છે. મનુસ્મૃતિની અંદર પણ 4th અધ્યાયના 55મા શ્લોકની અંદર કહ્યું છે, ન ચૈવ પ્રલિખેદ ભૂમિમ, અર્થાત કે નખથી ભૂમિને ક્યારેય પણ ખોતરવી જોઈએ નહીં. માટે શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આપણે એ આચાર અપનાવવાનો છે. આ ઉપરાંત સુશ્રુત સંહિતાની અંદર ચિકિત્સા ખંડની અંદર 24મા અધ્યાયના 92મા શ્લોકની અંદર કહ્યું છે કે ભૂમિ પર કદી હાથ યા પગથી આઘાત કરવો જોઈએ નહીં. ના આપો ભૂમિમ વ પાણી પાદે નાભી હન્યાત, કારણ કે ભૂમિની ઉપર તમે હાથ પછાડો કે પગ પછાડો એનાથી ભૂમિને કોઈ ક્ષતિ થવાની નથી, પરંતુ ક્ષતિ તમને થવાની છે. એટલે માટે શાસ્ત્રોકારોએ કહ્યું છે કે ભૂમિની ઉપર હાથ અને પગ જે છે એ ક્યારેય પણ પછાડવાના નથી. તે જ પ્રમાણે દેવી ભાગવતની અંદર 9મા સ્કંદના 10મા અધ્યાયના 13મા શ્લોકની અંદર કહ્યું છે કે જે કામાંધ વ્યક્તિ પૃથ્વી પર વીર્ય પાડે છે તેને ત્યાંની જમીનમાં જેટલા રજગણ છે તેટલા વર્ષો સુધી રૌરવ નરકમાં રહેવું પડે છે. કામી ભૂમૌ ચ રહસી વીર્ય ત્યાગમ કરોતિ યહ ભૂમિ રેણુ પ્રમાણમ ચ વર્ષમ તિષ્ઠતિ રૌરવે. અર્થાત કે જે લોકો હસ્તમૈથુન ઇત્યાદિ કરીને પોતાનું વીર્ય સ્ખલિત કરીને ભૂમિની ઉપર પાડે છે એ લોકોએ એટલા જ વર્ષો પર્યંત રૌરવ નરકમાં રહેવું પડે છે. ભક્તો ક્યારેય પણ આ ઘૃણિત ક્રિયા કરતા નહીં. શાસ્ત્રોકારોએ આની આજ્ઞા આપી નથી. માટે આવી દુષ્ક્રિયાથી તમે બચજો. જેટલા શુક્રનો તમે સંગ્રહ પોતાના શરીરમાં કરશો એટલું જ તમારું આયુ જે છે, બલ છે, એ વૃદ્ધિ પામશે. મહાભારતના આદિ પર્વની અંદર પાંડવોના દાદા વિચિત્ર વીર્યનું આ બાબતની અંદર દ્રષ્ટાંત અવલોકન કરવા યોગ્ય છે. પાંડવોના દાદા વિચિત્ર વીર્ય કાશી રાજની કન્યા અંબિકા અને અંબાલિકાની અંદર એટલા આસક્ત થઈ ગયા અને લાગ લગાડ 7 વર્ષ પર્યંત એ ભોગ ભોગવતા રહે છે અને એને કારણે એના શરીરની અંદરથી શુક્ર નામની ધાતુ સમાપ્ત થઈ જાય છે અને અકાળે એને મૃત્યુને સ્વીકારવું પડે છે. માટે ભક્તો, શરીરની અંદર જે સપ્તમ ધાતુ શુક્ર જે છે એ જેટલી હશે એટલો જ મનુષ્ય જે છે એ શક્તિશાળી બનશે અને તેજસ્વી બનશે. માટે આવી ઘૃણિત ક્રિયા જે છે તેનાથી તમે હંમેશા દૂર રહેજો. શાસ્ત્રોમાં જે પ્રમાણે વિષય ભોગવવાની વાત કરેલી છે એ મર્યાદામાં રહીને તમે વિષયનો ઉપભોગ કરજો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પણ ધર્મયુક્ત કામને પોતાની વિભૂતિ બતાવે છે.
એટલે વિષય પ્રમાણે તમે સમય પ્રમાણે અને શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે જો વિષયનો ઉપભોગ કરતા હોવ તો તમે હંમેશા બ્રહ્મચારી જ છો. કારણ કે ભગવાને પોતે કહ્યું છે કે ધર્મ યુક્ત કામ જે છે એ મારી વિભૂતિ છે. આ ઉપરાંત બ્રહ્મ વૈવત પુરાણની અંદર શ્રી કૃષ્ણ જન્મખંડની અંદર 75મા અધ્યાયના 74 થી 79મા શ્લોકની અંદર કહ્યું છે કે દીવો, શિવલિંગ, શાલિગ્રામ, મણિ, દેવ પ્રતિમા, શંખ, મોભ, માણેક, હીરો, સુવર્ણ, મણિ, તુલસી, રુદ્રાક્ષ, પુષ્પમાળા, જપમાળા, પુસ્તક, યજ્ઞોપવીત, ચંદન, યંત્ર, ફૂલ, કપૂર, ગોરચન, કુશની જળ, આ વસ્તુઓને ભૂમિ પર રાખવાથી મોટું પાપ લાગે છે. અને આ જ વાત બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડના 9મા અધ્યાયના 14 થી 21મા શ્લોકની અંદર પણ લખેલી છે કે આ જે ગણાવેલી વસ્તુ જે છે એ ક્યારેય પણ ભૂમિની ઉપર રાખવી જોઈએ નહીં. કારણ કે આ બધી વસ્તુઓ જે છે એ પવિત્ર માનવામાં આવેલી છે અને આ પવિત્ર વસ્તુઓને જો તમે ભૂમિની ઉપર રાખો તો એ બહુ મોટો અપરાધ છે. માટે ક્યારેય પણ શિવલિંગ છે, શાલિગ્રામ છે, દેવતાની પ્રતિમા છે, તુલસી છે, યજ્ઞોપવીત છે, રુદ્રાક્ષ છે, વિભિન્ન પ્રકારના હીરા માણેક ઇત્યાદિ છે, આ બધાને ક્યારેય પણ ભૂમિની ઉપર રાખવા નહીં. કારણ કે ભૂમિની ઉપર જો એને મૂકવામાં આવે તો એ બહુ મોટો અપરાધ કરવામાં આવેલો છે. પ્રાતઃ કાળે જ્યારે તમે શૈયાનો ત્યાગ કરીને ઊભા થાવ ત્યારે પણ સર્વપ્રથમ ભૂમિની વંદના કરવામાં આવે છે. શા માટે? કારણ કે આ ભૂમિ દેવી જે છે એ સાક્ષાત ભગવાન વિષ્ણુની પત્ની છે, આપણી માતા છે. અને આપણે આપણી માતાના હૃદયની ઉપર પગ મૂકીને બધી ક્રિયા કરવા માટે તત્પર થતા હોઈએ છીએ, પરંતુ એના સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એટલે સર્વપ્રથમ પ્રાતઃકાળે જ્યારે તમે ઊભા થાવ ત્યારે ભૂમિની વંદના કરવાની છે. શાસ્ત્રોમાં કહ્યું છે સમુદ્ર વસતે દેવી પર્વત સ્તન મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. અર્થાત કે સમુદ્ર રૂપી વસ્ત્રોને ધારણ કરનારી, પર્વત રૂપી સ્તનોથી મંડિત ભગવાન વિષ્ણુની પત્ની પૃથ્વી દેવી, આપ મારા પાદ સ્પર્શને ક્ષમા કરો. આ પ્રમાણે ભૂમિ દેવીની ક્ષમા માગીને આપણે ભૂમિની ઉપર પગ મૂકવાનો છે. આ પ્રમાણે ભૂમિની વંદના કર્યા વગર જો તમે શૈયા ત્યાગ કરીને ઊભા થાવ અને પૃથ્વી પર પગ મૂકો તો એ મહા અપરાધ છે. માટે આ પ્રમાણેના શ્લોકનું ઉચ્ચારણ કરીને પછી શૈયાનો ત્યાગ કરવાનો છે. એ પહેલા શૈયાનો ત્યાગ નથી કરવાનો. કોઈ કહે કે ભાઈ અમને આ મંત્ર બોલતા નથી આવડતું, તો 2 હાથ જોડીને પ્રણામ તો કરી શકાય કે નહીં? માટે જેને મંત્રનું ઉચ્ચારણ કરતા નથી આવડતું એ લોકોએ ભૂમિને હાથ જોડીને વંદન કરવાના છે અને ત્યારબાદ શૈયાનો ત્યાગ કરવાનો છે. જે પ્રમાણે આપણે ભૂમિની સાથે વ્યવહાર કરીએ છીએ તે જ પ્રમાણે આપણે જળની સાથે પણ વ્યવહાર કરવાનો છે. કારણ કે જળ જે છે અર્થાત કે પાણી છે એ જીવન છે. આ સંપૂર્ણ જગત જે છે એ જળમાંથી પ્રગટ થયું છે અને જળમાં જ લીન થઈ જાય છે. ઉપનિષદમાં કહ્યું છે ભગવાનનું એક નામ જલ પણ છે, જેનાથી આ સંપૂર્ણ જગત જન્મે છે અને જેની અંદર પાછું લીન થઈ જાય છે એ જ જલ છે.
તો શાસ્ત્રોમાં એની સાથે પણ કયો વ્યવહાર કરવો જોઈએ એનું પણ વિધાન બતલાવવામાં આવેલું છે. સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે મનુષ્ય જળમાં મળ મૂત્ર થૂક કોગળા અને કફ કરે છે તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. પાછું હું કહું છું કે જે મનુષ્ય જળમાં મલ મૂત્ર થૂક કોગળા અને કફ જે છે તેનો ત્યાગ કરે છે તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે એવું સ્કંદ પુરાણની અંદર કહ્યું છે. મલમ મૂત્રમ પુરીસમ ચ શ્લેષ્મ નિષ્ઠિનાશ્રુચ ગંડુસાશ્ચૈવ મુંચંતી યે તે બ્રહ્મ હણૈહિ સમાહ. આ જ વાત ગરુડ પુરાણના આચાર ખંડની અંદર 96મા અધ્યાયના 40મા શ્લોકની અંદર પણ કહેલી છે. સાંડિલ્ય સ્મૃતિની અંદર દ્વિતીય અધ્યાયના 23મા શ્લોકની અંદર પણ આ જ વાત કહેલી છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર પ્રથમ અધ્યાયના 137મા શ્લોકની અંદર પણ આ વાત કહેલી છે. માટે જળની અંદર ક્યારેય પણ આ વિષ્ઠા જે છે તેનો ત્યાગ ન કરતા. મુખમાંથી તમે જે બહાર કાઢો છો અને ગુદા ઇન્દ્રિય તથા શિષ્ણ ઇન્દ્રિય દ્વારા જે પણ કઈ વસ્તુ ત્યાગ કરો છો એ બધું મલ જ છે. માટે એ મલ જે છે ક્યારેય પણ જળની અંદર ત્યાગ ન કરતા, અન્યથા બ્રહ્મ હત્યાના પાપથી તમે લિપ્ત થઈ જશો. જે સ્થાનની ઉપર એના ત્યાગ કરવાનું વિધાન છે એ સ્થાનની ઉપર જ એનો ત્યાગ કરજો, અન્યથા તમે બ્રહ્મ હત્યાના ભાગી થશો. માર્કેન્ડેય પુરાણની અંદર 34મા અધ્યાયના 24મા શ્લોકની અંદર, બ્રહ્મ પુરાણની અંદર 221મા અધ્યાયના 24મા શ્લોકમાં અને સ્કંદ પુરાણની અંદર પણ કહ્યું છે કે જળની અંદર મલમૂત્ર અને મૈથુન ક્યારેય પણ કરવા જોઈએ નહીં. નાપસુ મૂત્રમ પુરીસમ વા મૈથુનમ વા સમાચરેત. જલની અંદર ક્યારેય પણ મલ છે, મૂત્ર છે એ ત્યાગ ન કરવા તથા જલની અંદર ક્યારેય પણ મૈથુન ન કરવું. આ બહુ મોટો અપરાધ છે, કારણ કે જલ જે છે એ સાક્ષાત વરુણ દેવતાનું પ્રતીક છે, ભગવાનનું પ્રતીક છે, અને એની અંદર તમે આ ગણિત ક્રિયા કરો તો એ ભગવાનનો અપરાધ થઈ જાય છે. માટે ભક્તો ક્યારેય પણ આવી ક્રિયા તમે કરતા નહીં. વશિષ્ઠ સ્મૃતિની અંદર 6ઠા અધ્યાયના 33મા શ્લોકની અંદર કહ્યું છે કે પાણી પર કદી પગ કે હાથથી આઘાત નહીં કરવો જોઈએ. નાપો ભૂમિમ વા પાણી પાદે નાભિહન્યાત. આ પ્રમાણે કહ્યું છે, ન પાદે ન પાણી ના વા જલમ અભિહન્યા ન જલે ન જલમ. માટે ભક્તો ક્યારેય પણ પાણી પર હાથથી કે પગથી આઘાત કરતા નહીં, કારણ કે પાણીની ઉપર તમે હાથથી કે પગથી આઘાત કરશો તો પાણીને તો કંઈ થવાનું નથી, પરંતુ તમારા હાથ અને પગને ક્ષતિ થવાની છે. માટે ક્યારેય પાણીની અંદર હાથથી અને પગથી ઘાત કરતા નહીં. વિષ્ણુ સ્મૃતિના 63મા શ્લોકની અંદર કહ્યું છે કે કોઈ નદી પર પહોંચ્યા પછી દેવતા અને પિતૃઓનું તર્પણ કર્યા વિના તેને પાર નહીં કરવી જોઈએ. કોઈ પવિત્ર નદી પર તમે ગયા તો એ નદીની ઉપર જઈને સ્નાન કરવાનું છે, દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવાનું છે, અને ત્યારબાદ જ એ નદીનું ઉલ્લંઘન કરવાનું છે.
માટે ભક્તો કોઈ પવિત્ર નદીની ઉપર તમે જાઓ તો સ્નાન અવશ્ય કરજો. તથા શાસ્ત્રોમાં જે પ્રમાણે દેવતા અને પિતૃઓનું તર્પણ કરવાનું કહ્યું છે એ પ્રમાણે અવશ્ય કરજો. ન વૃથા નદીમ તરેત ન દેવતાભ્ય પિતૃભ્ય ચેદ કામમ પ્રદાય. આ ઉપરાંત કુર્મ પુરાણના ઉત્તર ભાગના 16મા અધ્યાયના 56મા શ્લોકની અંદર કહ્યું છે કે કોઈ નદીની સમીપ બીજી નદીઓની તથા કોઈ પર્વત ઉપર બીજા પર્વતની પ્રશંસા નહીં કરવી જોઈએ. જે સ્થાનની ઉપર તમે ગયા, જે તીર્થની અંદર તમે ગયા, એ તીર્થમાં અન્ય તીર્થની પ્રશંસા ક્યારેય પણ નથી કરવાની. જે ક્ષેત્રની અંદર તમે ગયા એ ક્ષેત્રની અંદર એ જ ક્ષેત્રની પ્રશંસા કરવાની છે, અન્ય ક્ષેત્રની પ્રશંસા કરવાની નથી. ન નદીસુ નદીમ બ્રૂયાત પર્વતેસુ ચ પર્વતાન. આ પ્રમાણે કહ્યું છે. માટે જે તીર્થની અંદર તમે જાઓ એ તીર્થના જ તમારે ગુણગાન ગાવાના છે, બીજા તીર્થના ગુણગાન ત્યાં ગાવાના નથી. આ પ્રમાણેનો આચાર મહર્ષિઓએ નક્કી કરેલો છે. મહાભારતના શાંતિ પર્વની અંદર 140મા અધ્યાયના 56મા શ્લોકની અંદર, મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 77મા શ્લોકની અંદર કહ્યું છે કે પોતાની ભુજાઓથી તરીને નદી પાર નહીં કરવી જોઈએ. આ નકામું અને આયુષ્ય નાશક કર્મ છે. બાહુભ્યામના નદીમ તરેત અનર્થક મનાયુષ્યમ. આ પ્રમાણે કહ્યું છે. ન બાહુભ્યામ નદીમ તરેત. કારણ કે નદીનો પટ જે છે એ વિશાળ હોય છે અને એ વિશાળ પટ જે છે એ હંમેશા નૌકા દ્વારા અથવા તો જહાજ દ્વારા જ આપણે એને પાર કરવાનું છે. ખોટું સાહસ ક્યારેય પણ કરવાનું નથી. કારણ કે ખોટું સાહસ જો તમે કરવા માટે જાઓ તો એ સાહસ જે છે એ અમુક વખતે મૃત્યુની અંદર પરિણિત થઈ જાય છે. એવા સાહસથી મનુષ્યને ઘણું ભોગવવું પડતું હોય છે. માટે ક્યારેય પણ નદીને પાર કરવી હોય તો નૌકા કા જહાજ એને ઉપયોગમાં લેજો, પરંતુ પોતાના બાહુબળથી ક્યારેય પણ નદી કે અન્ય જળાશયને પાર કરવાનો પ્રયાસ ન કરતા. મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 45મા શ્લોકની અંદર કહ્યું છે કે નગ્ન થઈને કદી સ્નાન નહીં કરવું જોઈએ. ન નગ્ન સ્નાનમાચરેત. અને આ જ વાત જે છે એ બોધાયન સ્મૃતિની અંદર 2:3:51 અંદર પણ કહેલી છે કે ન નગ્ન સ્નાનાયાત. મહાભારતની અંદર પણ અનુશાસન પર્વના 104મા અધ્યાયની અંદર 67મા શ્લોકની અંદર કહ્યું છે ન નગ્ન સ્નાતુમ અર્હતિ, કે નગ્ન થઈને ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં. સ્કંદ પુરાણની અંદર પણ આ વાત કહેલી છે નગ્ન સ્નાનમ ન કુર્વીત. નગ્ન થઈને ક્યારેય પણ સ્નાન ન કરવું જોઈએ. કારણ કે નગ્ન થઈને તમે સ્નાન કરો તો એ જળના દેવતાઓનો અપરાધ છે. ગોપીઓ નગ્ન થઈને સ્નાન કરવામાં પ્રવૃત્ત થઈ હતી તો ભગવાન શ્રી કૃષ્ણએ એની પાસે પણ એનું પ્રાયશ્ચિત કરાવેલું હતું. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર કુબેરના 2 પુત્રો જેઓ નગ્ન થઈને ગંગાજીમાં સ્નાન કરતા હતા તો એ લોકોએ દેવર્ષિ નારદના શાપનો ભોગ બનવું પડેલું હતું અને વૃક્ષ યોનિની અંદર જવું પડેલું હતું. માટે ભક્તો
નગ્ન થઈને તમે સ્નાન કરો તો એ જલનો બહુ મોટો અપરાધ છે. જાહેરમાં હોય કે ઘરમાં હોય, કોઈ પણ સ્થાનની અંદર નગ્ન થઈને સ્નાન કરવું જોઈએ નહીં. અમુક વ્યક્તિઓને ઘરની અંદર આ પ્રમાણેની ક્રિયા કરવાની કુટેવ હોય છે, તો એ લોકોએ આ બાબતની અંદર સાવધાન થવાનું છે કે નગ્ન થઈને ક્યારેય પણ સ્નાન કરવાનું નથી. કારણ કે આ પ્રમાણે સ્નાન કરવાથી જલના દેવતાનું અપમાન થાય છે, એનો અપરાધ થાય છે. માટે ક્યારેય પણ નગ્ન થઈને સ્નાન ન કરતા. જેટલો આચાર તમે જીવનમાં પાળશો એટલા જ તમે આલોકની અંદર પણ સુખી થશો અને પરલોકમાં પણ સુખી થશો. આચારો પરમમ ધર્મ, કે આચાર જે છે એ જ પરમ ધર્મ છે. માટે બધા જ લોકો શાસ્ત્રોની અંદર જે પ્રમાણેનો આચાર બતલાવવામાં આવેલો છે એ જ પ્રમાણેનો આચાર જે છે એ પાળવાનો પ્રયાસ કરજો. દરેક લોકો પરિપૂર્ણ રૂપે આચારનું પાલન કરી શકતા નથી, કારણ કે એ ભગવાન સિવાય કોઈ પણ પરિપૂર્ણ રૂપે ધર્મનું આચરણ કરી શકતો નથી. પણ જેટલો આચાર પાળાય એટલો તો અવશ્ય પાળવો. પરંતુ એ આચાર જે છે એ આચાર ક્યારેય પણ ત્યાગ કરવા યોગ્ય નથી. કારણ કે આચારથી જ મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય છે, આયુની પ્રાપ્તિ થાય છે, બલની પ્રાપ્તિ થાય છે, બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે બધા જ ભગવત ભક્તો ધર્મને પોતાના જીવનની અંદર મહત્તા આપજો, તો તમે બધા જ આલોક પરલોકની અંદર સુખના ભાજી જતો. પૂર્વે થયેલા મોટા મોટા પુરુષોએ પણ પોતાના જીવનની અંદર ધર્મને પ્રધાન આપેલું છે. એ લોકોએ ભોગને પ્રધાનતા નથી આપી, પરંતુ ધર્મને, આચારને પ્રધાનતા આપી છે. માટે આપણે પણ યદ્યદ આચરતે શ્રેષ્ઠ, જે પ્રમાણે મોટા પુરુષોએ આચરણ કરેલું છે તે જ પ્રમાણે આપણે પણ આચરણ કરવાનું છે. જેમ પૂર્વે થયેલા મોટા પુરુષો ધર્મનું આચરણ કરીને શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરી ચૂકેલા છે, તે જ પ્રમાણે આપણે પણ ધર્મનું આચરણ કરીને શ્રેષ્ઠ ગતિ જે છે તેને પ્રાપ્ત કરવાની છે. ભગવાન વરાહ પુરાણની અંદર તથા વાયુ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે પૃથ્વી દેવી પ્રત્યે કહે છે, શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. અર્થાત કે વેદ અને ધર્મશાસ્ત્રોની અંદર જે પણ આજ્ઞા કરવામાં આવેલી છે એ આજ્ઞા અમે જ કરેલી છે. એ આજ્ઞાનો ભંગ કરનાર જે છે એ મારો દ્રોહ કરે છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે પ્રમાણેની આજ્ઞા આપવામાં આવેલી છે એ પ્રમાણેની આજ્ઞા તમે પાળજો. કારણ કે એ આજ્ઞાનો ભંગ જો તમે કરશો તો ભગવાનનો દ્રોહ કરેલો કહેવાશે, અને ભગવાનનો દ્રોહ કર્યાનું ફલ જે છે એ મહાભયાનક હોય છે. માટે આજથી બધાને અમો હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જીવનની અંદર ધર્મની પ્રધાનતા રાખજો, ભોગની પ્રધાનતા ક્યારેય પણ રાખતા નહીં. આ સિદ્ધાંત વાત છે. અસ્તુ.